હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 22 જુલાઈ અને 22 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની. એ દર વર્ષે 20 જુલાઈએ મનાવવામાં આવે છે. 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ મનાવાય. ચંદ્ર એટલે કે મૂન. હવે ઇમ્પોર્ટન્ટ ડેસ તો હાલમાં 20 જુલાઈએ ચેસ દિવસ પણ મનાવાયો, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ. 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 16 જુલાઈએ ICARનો સ્થાપના દિવસ. 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ. 14 જુલાઈ બેસ્ટિલ દિવસ. 12 જુલાઈ મલાલા દિવસ અને 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ક્યાં લોક સંવર્ધન પર્વનું ઉદ્ઘાટન કર્યું છે? તો કેન્દ્રીય મંત્રી છે મિત્રો કિરણ રિજિજુ, બરાબર. એમણે લોક સંવર્ધન પર્વનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો એ કર્યું છે દિલ્હી ખાતે. દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ લોક સંવર્ધન પર્વનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં કોના દ્વારા શૂન્ય ઉત્સર્જન ટ્રક્સ માટે ગિયર શિફ્ટ ચેલેન્જ હેકાથોન શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા, બરાબર. નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે, નીતિ આયોગ દ્વારા શૂન્ય ઉત્સર્જન ટ્રક માટે ગિયર શિફ્ટ ચેલેન્જ હેકાથોન શરૂ કરવામાં આવી છે. અથવા ડિટેલમાં માહિતી લઈએ આપણે. આમાં નીતિ આયોગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરાબર. નીતિ ગિયર શિફ્ટ ચેલેન્જ નીતિ આયોગ અને ઘણી જાણીતી શાળાઓ અને જૂથો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ મોટા ફાસ્ટ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો હેતુ ભારતમાં વધુ શૂન્ય ઉત્સર્જન ટ્રક્સનો ઉપયોગ કરવાનો છે. હાલમાં ક્યાંના હાઈકોર્ટે સમલૈંગિક કપલને અધિકાર આપ્યા છે? તો મિત્રો કઈ જગ્યાના હાઈકોર્ટે સમલૈંગિક કપલને અધિકાર આપ્યા છે? તો રાઈટ આન્સર છે એમાં દક્ષિણ કોરિયા, બરાબર. દક્ષિણ કોરિયાના જે હાઈકોર્ટ છે એમણે સમલૈંગિક કપલ્સને અધિકાર આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલી પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. ફોર એક્ઝામ્પલ અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, બરાબર. તો આ રીતના અલગ અલગ ટોપિક વાઇઝ રહેશે. ઇલેક્શન હમણાં પછી ઇલેક્શન જીકે છે, T20 વર્લ્ડ કપ છે, FIFA વર્લ્ડ કપ છે, કોવિડ જીકે છે, GI ટેક્સ છે, એવોર્ડ્સ છે, સ્પોર્ટ્સ છે, પુસ્તક લેખક, કંપની CEO. સાથે મિત્રો એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે, જેમાં 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ આપણે કરંટ અફેર્સ લખીએ છીએ અને પછી એની PDFs બનાવીએ છીએ. તારીખ સાથે તમને એમાં કરંટ અફેર્સ મળશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોણે ભારતમાં ઢાબા એટલે કે ટેરેસ પર સૌર પ્રણાલી માટે $240.5 મિલિયન ઋણ સ્વીકૃત કર્યું છે? કોણે ભારતમાં ઢાબા એટલે કે ટેરેસ પર સૌર પ્રણાલી માટે $240.5 મિલિયન ઋણ સ્વીકૃત કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે કર્યો છે. હાલમાં ક્યાં હાઇબ્રિડ કોર્ટ રૂમનું ઉદ્ઘાટન થયું? તો હાઇબ્રિડ કોર્ટ રૂમ એનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચેન્નઈ ખાતે, બરાબર. ચેન્નઈ ખાતે હાલમાં હાઇબ્રિડ કોર્ટ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચેન્નઈ ખાતે હાઇબ્રિડ કોર્ટ રૂમનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. સોરી ફ્રેન્ડ, ચેન્નઈ નહીં પણ દિલ્હી હાઈકોર્ટ, બરાબર. દિલ્હીની 30 હજારી કોર્ટ જે છે, દિલ્હીની 30 હજારી કોર્ટ એણે હાઇબ્રિડ કોર્ટ રૂમનું ઉદ્ઘાટન થયું છે હાલમાં દિલ્હીની 30 હજારી કોર્ટમાં. તો દિલ્હી યાદ રાખવાનું છે. હાલમાં કોની PwC ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે? તો PwC ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે મિત્રો સંજીવ કૃષ્ણનની, બરાબર. સંજીવ કૃષ્ણનની પસંદગી થઈ છે PwC ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં.
મિત્રો વાત કરીએ તો હાલમાં વિનય મોહન ક્વાત્રા અમેરિકામાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા. યુરોપીય સંસદની અધ્યક્ષ રોબર્ટ મેટ્સોલા બની છે. મહારેરાના અધ્યક્ષ બન્યા છે મનોજ સોનિક. સરકારે રોબર્ટ જે રવિને BSNLના CMD બનાવ્યા. કોટેશ્વર સિંહ આર મહાદેવન બંને સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા છે. સુમંત સિન્હા ક્લાઇમેટ લીડર્સના અધ્યક્ષ બન્યા છે. બરાબર. હાલમાં કયા રાજ્યની સરકારે મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી અધિનિયમને રદ કર્યો છે? તો કયા રાજ્યની સરકારે મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી અધિનિયમને રદ કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમ સરકારે. બરાબર, અસમ સરકારે કર્યો છે. અસમના CM છે મિત્રો હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. મિત્રો અસમમાં હાલમાં પૂર રાહત શિબિરોના બાળકોને સ્કૂલ ઇન બોક્સ કીટ અપાશે. અસમ સરકારે બાળ લગ્નને રોકવા માટે માસિક વજીફા આપવાની પણ જાહેરાત કરી છે. અસમના જોરાહટમાં PM મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. કાજી નેમુ અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. કાજી નેમુને. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને છે? તો ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024 એમાં અમદાવાદ કેટલામાં સ્થાને છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં 654માં. બરાબર, 654 654માં સ્થાને છે. હવે આ પ્રશ્ન કેમ મેં તમને પાછો લીધો? તો મિત્રો લગભગ 10 જૂનના વિડીયોમાં, હાજી 10 જૂન અથવા તો 10 જુલાઈના વિડીયોમાં મારાથી આ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ જે છે એ ભૂલથી કોઈ બીજો ડિજિટ બતાવવામાં આવ્યો છે. બરાબર, તો હવે સુધારી લેજો. 654 જે છે એ રાઈટ આન્સર થશે. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ જે છે એ 654માં સ્થાને છે. આ રાઈટ આન્સર થશે. ફરી એક વખત કહું છું, આગળના વિડીયોમાં બાય મિસ્ટેક એટલે કે ભૂલથી કોઈ બીજી ડિજિટ અથવા બીજો આંકડો બોલાઈ ગયો હતો, તો એ તમારે સુધારી લેવાનું છે અને સુધારીને આ સાચું કરવાનું છે. 654 જે છે એ રાઈટ આન્સર થશે. હાલમાં 2023માં સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો વિરાટ કોહલી. સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનમાં વિરાટ કોહલી ટોપ પર રહ્યા છે. હાલમાં કયા રાજ્યની સરકારે NCR જેવો SCR બનાવ્યો છે? તો મિત્રો NCR SCR દિલ્હી અને એની આજુબાજુનો જે એરિયો છે મિત્રો એને NCR તરીકે ઓળખવામાં આવે. બરાબર, નેશનલ કેપિટલ રિજિયન કહેવામાં આવે. હવે ઉત્તર પ્રદેશ સરકારે શું કર્યું છે? લખનૌની આજુબાજુનો જે એરિયો છે એને SCR બનાવ્યો, એટલે કે સ્ટેટ કેપિટલ રિજન. એટલે કે એની આજુબાજુમાં જે વિસ્તાર હશે એ સ્ટેટ કેપિટલ રિજન તરીકે ઓળખવામાં આવશે. હાલમાં DMRCએ એટલે કે દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને કયા દેશના સહયોગથી E-વેસ્ટ રિસાયકલિંગ બોક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો DMRCએ કયા દેશના સહયોગથી E-વેસ્ટ રિસાયકલિંગ બોક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર જાપાન. બરાબર, જાપાન રાઈટ આન્સર થશે. જાપાન. હવે વાત કરીએ આપણે જાપાનની, તો જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. જાપાનની કરન્સી છે જાપાની યેન અને જાપાનના PM કોણ છે? તો ફુમિયો કિશિદા જાપાનના PM છે. મિત્રો જાપાન ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કરશે. જાપાનમાં 1000 વર્ષ જૂના સોમિનસાઈ ઉત્સવ સમાપ્ત થયો. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે. ભારત અને જાપાન વચ્ચે કોડ શેર સમજૂતો થયો છે. હાલમાં કોણ MotoGP ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? તો MotoGP ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો MotoGP ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં મિત્રો કોણ? શિખર ધવન. બરાબર, શિખર ધવન બન્યા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. શિખર ધવન MotoGP ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. મિત્રો વાત થઈ છે બ્રાન્ડ એમ્બેસેડરની, તો થોડીક વાત કરી લઈએ આપણે. ચેન્નઈ સુપર કિંગ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કેટરીના કૈફ. સ્પીડ પેટ્રોલ BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર નયનતાર બન્યા છે. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હાલમાં યુનેસ્કોના 46માં વિશ્વ ધરોહર સત્રની મેજબાની કોણ કરશે? તો યુનેસ્કોના 46માં વિશ્વ ધરોહર
સત્રની મેજબાની કોણ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ છે. હાલમાં કેન્દ્ર સરકારે ક્યાં એક નવા સૈન્ય એરબેસને મંજૂરી આપી છે? તો કેન્દ્ર સરકાર દ્વારા એક નવા સૈન્ય એરબેસને ક્યાં મંજૂરી આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં લક્ષદ્વીપ ખાતે. ક્યાં આપી છે? લક્ષદ્વીપ ખાતે આપવામાં આવી છે. કયા રાજ્યની પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીનું નિધન થયું છે? તો મિત્રો કમલા પૂજારી એ ક્યાંની હતી? ઓડિશાની હતી. બરાબર. કમલા પૂજારી જે છે ઓડિશાના હતા. એમને 2022માં પદ્મશ્રી આપવામાં આવ્યો. 2022માં શા માટે આપવામાં આવ્યો? તો મિત્રો એક જૈવિક ખેડૂત હતા. બરાબર. જૈવિક ખેડૂત હતા એટલે એમને પદ્મશ્રી મળ્યો છે આ ફિલ્ડમાં. હવે ઓડિશાની વાત કરીએ. ઓડિશાના સીએમ કોણ છે મિત્રો? તો મોહનચરણ માંઝી નવા બની ગયા છે. ઓડિશાના રાજ્યપાલ બની ગયા છે રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ કયું છે મિત્રો? કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશાનું કેપિટલ કયું છે? ભુવનેશ્વર ઓડિશાનું કેપિટલ છે. ઓડિશામાં મિત્રો ચિલ્કા સરોવર આવેલું છે જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ઓડિશામાં સુનાવણ, કોટાગણ, નલવન, વાયસીપલ્લી, ગહીરમઠ વાઇલ્ડલાઇફ સેન્ચુરી પણ આવેલી છે. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રખાયું. ઓડિશામાં રેડ આંટ ચટણી જેને કાઈ ચટણી પણ ઓળખવામાં આવે એને જીઆઈ ટેગ મળ્યો છે. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડે કેમ્પ બની છે. હાલમાં કોને IFFM 2024માં સન્માનિત કરાશે? તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં સન્માનિત કરાશે રામચરણને. અભિનેતા છે મિત્રો, પ્રખ્યાત અભિનેતા છે સાઉથના. પણ ગઈકાલની વાત કરીએ રિવિઝનની 21 જુલાઈની. તો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 જુલાઈએ. ભારત અને કયા દેશે પામ ઓઇલ ક્ષેત્રમાં સહયોગ કરવા નિર્ણય કર્યો છે? તો મલેશિયા. કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂત પુત્રોને મહિને 1200 રૂપિયાના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન કરાયું? તો કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી. કોણ 10મા આફ્રિકી દેશના રૂપમાં સંયુક્ત રાષ્ટ્ર જળ કન્વેન્શનમાં સામેલ થયું છે? તો આઇવરી કોસ્ટ. કેન્દ્રીય મંત્રી BL વર્માએ ક્યાં સામાજિક અધિકારીતા શિબિરનું ઉદ્ઘાટન કર્યું? તો બંદાયું રાઈટ આન્સર છે. કોની HSBCના નવા CEO તરીકે નિમણૂક કરાઈ? તો જોર્જેસ એલહેડરીની. હાલમાં ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવી છે? તો કેરળમાં. કયા રાજ્યની સરકારે ખેડૂતોના ફસલ લોન માફ કરવા 6,000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી? તેલંગાના. PM સ્વનિધિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળો રાજ્ય કયો બન્યો? મધ્યપ્રદેશ. હાલમાં ક્યાં ચાંદીપુરા વાયરસ ફેલાયો? તો ગુજરાતમાં. ભારતની T20 ટીમના કેપ્ટન કોણ બન્યા છે? સૂર્યકુમાર યાદવ. વિદેશ મંત્રી S જયશંકરે ક્યાં મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું? તો મોરિશસ ખાતે. વિનય મોહન ક્વાત્રા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? અમેરિકા રાઈટ આન્સર છે. કોણ 2024થી 2029ના સમયગાળા માટે યુરોપીય આયોગના અધ્યક્ષ બન્યા છે? તો ઉર્સુલા વોન ડેર લેયન. ફિકીએ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7% રાઈટ આન્સર છે. હાલમાં વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં કેટલી ભારતીય ખાણને સામેલ કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં મિત્રો કેટલી ખાણ સામેલ કરાઈ? તો 2 ખાણ સામેલ કરાઈ. હવે ગઈકાલના પ્રશ્નની વાત કરીએ તો હાલમાં યુરોકપ 2024નું ટાઇટલ કોણે જીત્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.